હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં છો? તો બધાને જય માતાજીને જય સુરાપુર. મિત્રો સ્વાગત છે તમારું ફરી એક વાર હર્ષી બ્લોગ બનાવશું સુધી વાગેલા. તો મિત્રો આજે આપણે દાદાના લાઈવ દર્શન કરી રહ્યા છીએ. મિત્રોના જે દાદાના ઠેઠ મંદિરે હતા અને અહીં ધીમે ધીમે મૂકવા આવ્યા છે તે પણ જઈ રહ્યા નથી અને લોકો પોતાને વિડીયો ઉતારી રહ્યા છે અને દાંડો બાપુ પણ આ દર્શન તમે જોઈ રહ્યા છો. તો મિત્રો દાદા ઠેઠ મંદિરે નીકળેલા હતા અને આ બાજુ ધીમે ધીમે મૂકવા આવેલા છે, જ્યાં દૂધ પણ પાયું છે દાદાને. તો આ બાજુ દાનબા બાપુ નમાવી રહ્યા છે, કેમ કે સાલવા મળે તો આ બાજુ ખૂબ જ લોકો આવેલા છે દાદાના દર્શને, તેની વચ્ચે ના આવે. તો મિત્રો આજે આપણે દાદાના લાઈવ દર્શન કરી રહ્યા છીએ. તો મિત્રો વિડીયોમાં બનાવી દેજો, ચેનલમાં તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય દાદા જરૂરથી લખજો મિત્રો. તો મિત્રો આ બધું તમને કાગનો અવાજ આવતો હશે, તો અહીં ખૂબ જ મોટી સંખ્યામાં કાગ પણ છે જેનો તમને અવાજ આવતો હોય છે. તો મિત્રો આપણે સોમવારે સાંજે અને મંગળવારે આખો દિવસ દાદાના સાનિધ્યમાં હોઈએ છીએ અને અવારનવાર દાદાના દર્શન થાય છે. તો મિત્રો આજે તમને પણ દાદાના લાઈવ દર્શન કરવાનો મોકો મળ્યો છે, તો મિત્રો એક લાઈક જરૂરથી કરી દેજો. તો મિત્રો આજે તો બાપુ પણ ફોટા પાડી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો. તો મિત્રો આજે ખૂબ જ આનંદ થયો દાદાના સાનિધ્યમાં, દાદાના લાઈવ દર્શન પણ થયા મિત્રો. તો મિત્રો બાપુ ફેણે નમાવી રહ્યા છે, કેમ કે દાદા ચાલવા મળે તો આપણે દાદાના મંદિર તરફ જઈએ, પણ મિત્રો દાદા પણ જવાનું નામ જ નથી લેતા. તો મિત્રો હવે લાગે છે દાદા ધીમે ધીમે જઈ રહ્યા છે, તો લાગે છે કે હવે તો વ્યાજ છે. તો દાદાએ તો ફરી વાર પાછી પણ માંડી છે, લાગે છે કે દાદાને પણ જવું નથી ને આજે બધા ભક્તોના દર્શન દેવા છે.
તો મિત્રો આજે દાદાના લાઈવ દર્શન થયા. તો મિત્રો વિડીયો શેર કરજો, ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, કમેન્ટ બોક્સમાં જય દાદા લખી લખજો મિત્રો. અને આગળના બ્લોગમાં આપણે પૂરો દાદાના પ્રદર્શન કરીશું. ફરી મળીએ. જય દાદા, જય માતા.